નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિડિયો 7 માં આગળ અભ્યાસ શરૂ કરીએ. તો વિડિયો 6 ની અંદર છેલ્લે આપણે સ્વાધ્યાય 8.1 માં દાખલા નંબર 11 અને એના ખરા ખોટા વિધાનો નો અભ્યાસ ચાલતો હતો. એમાં બે વિધાન આપણે લીધા હતા. હવે આ ત્રીજું વિધાન, નીચેના વિધાનો સત્ય છે કે નહીં તે કારણ આપી જણાવો. તો એમાં બે વિધાન આપણે વિડિયો 6 માં અભ્યાસ કરી લીધો. હવે આપણે વિડિયો 7 ની અંદર બીજું ખરું લઈએ. चलो आ विधान तो ખૂણાના કોસેકંડને સંક્ષિપ્તમાં cos a તરીકે લખાય છે. તો આપણે આગળ આ પરિણામ પણ તમને લખાયેલા જ છે, એટલે આ વિધાન સાચું થાય ખોટું થાય તમને ખબર પડી જવી જોઈએ. તો આગળના પરિણામો આગળના વિડિયોમાં જોઈ લેશો તમને ખબર પડી જશે. મેં તમને લખાયું ભાઈ કોસેકંડને સંક્ષિપ્તમાં શું લખાય. જો આવું કીધું હોય તો સાચું કરી દો, પણ આ વિધાન असत्य છે, असत्य નથી. કારણ શું આપીશું? તો ખૂણાના કોસેકંડને સંક્ષિપ્તમાં શું લખાય? કોસેક a લખાય, cos a ના લખાય. બરાબર, અહીં લખીશું ખૂણાના કોસેકંડને સંક્ષિપ્તમાં cosec a લખાય છે. પણ અહીંયા તો cos a લખ્યું, એટલા માટે વિધાન ખોટું થયું. ખ્યાલ આવ્યો? ખૂણાના કોસેકંડને સંક્ષિપ્તમાં cosec a લખાય. રકમમાં તો આપણને cos a આપ્યું, એટલા માટે વિધાન ખોટું. ચલો ત્રીજું વિધાન પૂરું. હવે ચોથું વિધાન. cot અને એનો ગુણાકાર. cot a છે તો cot અને એનો ગુણાકાર cot a થાય એવું કીધું. તો આ વિધાન શું કહીશું ભાઈ? અસત્ય છે. કેમ અસત્ય? તો આપણા જે ત્રિકોણમિતિય ગુણોત્તરો હોય બધા sin a cos a tan a આ બધા ગુણોત્તર 6 એ આ બંને વચ્ચે ગુણાકાર નહીં બતાવતા. જો sin a cos એને અલગ કરીએ તો એનો કોઈ અર્થ જ ના રહે. બરાબર, આખો એક સંકેત ભેગો જ છે ભાઈ. ખૂણા એનો sin એટલે ટૂંકમાં sin a લખાય, ખૂણા એનો cot એટલે ટૂંકમાં cot a લખાય. બરાબર, ખૂણા એનો કોટેન્જન્ટ ગુણોત્તર એને આપણે cot a ટૂંકમાં આપ્યું. ભાષામાં cot અને એનો ગુણાકાર નહીં બતાવતો. બરાબર, તો લખીશું cot a એ cot અને એનો ગુણાકાર નથી. cot અને એને જુદા લખતા તેનો કોઈ અર્થ રહેતો નથી. અર્થ થતો નથી, કોઈ અર્થ રહેતો નથી. cot અને એ જુદા લખીએ તો કોઈ મતલબ જ ના થાય. આખો સંકેત ભેગો જ છે, આખી એક જ સંખ્યા. પણ વચ્ચે ગુણાકાર સમજવાનો નહીં. એ બે સંખ્યાનો ગુણાકાર થઈને બનેલી સંખ્યા નહીં, એક આખો સંકેત. ખૂણા એનો કોટેન્જન્ટ જેને ટૂંકમાં આપણે cot a લખીએ એમ. એટલે એક આખો ગુણોત્તર ભેગો જ છે. બરાબર, એટલે એના વચ્ચે ગુણાકાર સમજવાનું નહીં. એને ગુણાકાર કીધો એટલે વિધાન આપણે ખોટું કહેવું પડ્યું. ચલો 5મા નંબરનો જવાબ. થીટા માપવાના કોઈ ખૂણા માટે
थीटा 4/3 શક્ય છે. આવું કીધું થીટા માપવાળા કોઈ ખૂણા માટે sin θ 4/3 શક્ય છે. તો આ વિધાન કેવું કહીશું? અસત્ય વિધાન કહીશું. અસત્ય છે. કારણમાં શું કહેશો? તો કેમ અસત્ય વિધાન કીધું? કારણ સમજવું પડે. ખાલી આશ્રય બોલી દઈએ ના ચાલે. તો sin θ નું મૂલ્ય જો 4/3. sin નું સૂત્ર તમે યાદ કરો તો સામેની બાજુ ભાગ્યા કર એટલે છેદમાં કर्ण આવે એટલે છેદ મોટો હોવો જોઈએ, અંશ નાનો હોવો. પણ અહીંયા અંશ મોટો હોય, છેદ નાનો. એટલે એ રીતે વિચાર તમે ખોટું કરવો તો હોય ચાલે, અથવા આપણે તમને બધાની કિંમત વિશે વાત કરેલી હા. અહીંયા sin θ નું જે મૂલ્ય આપ્યું છે ભાઈ 4/3 એટલે અંશ મોટો થયો ને, એટલે 1 કરતો વધીને કિંમત છે. અંશ છેદ કરતો અંશ વધારે, છેદ કરતા અંશ મોટો થાય તો કિંમત 1 થી વધી જાય. પરંતુ sin θ નું મૂલ્ય તો આપણે આવી રીતે લખીશું ખબર હોય તો sin θ નું મૂલ્ય 0 થી 1 ની વચમાં જ હોય, પણ અહીંયા તો 1 થી મોટી કિંમત આપી છે બરાબર. માટે વિધાન ખોટું એવું કહી શકીએ હા. એટલે આમ લખીશું sin θ બરાબર 4/3 1 આપેલ છે. આપેલ છે અહીંયા વચમાં એડ કરજો આપેલ છે, પરંતુ 0 લેસ ધેન ઇક્વલ ટુ sin θ લેસ ધેન ઇક્વલ ટુ 1 છે. મતલબ sin નું મૂલ્ય 1 થી ઓછું હોય, પણ અહીંયા 1 થી વધારે આપ્યું બરાબર. એટલા માટે વિધાન ખોટું. એટલે એવી રીતે શબ્દો લખવો તો લખાય પણ sin θ નું મૂલ્ય 1 થી વધુ આપેલ છે, પરંતુ ખરેખર sin θ નું મૂલ્ય 1 થી ઓછું હોય, કારણ કે sin θ એટલે કર્ણ સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ કર્ણનો ભાગાકાર થાય sin θ આવે ને, એટલા માટે sin θ નું મૂલ્ય 1 થી ઓછું જ આવે. અહીંયા દાખલામાં sin θ નું મૂલ્ય 1 થી વધારે આપ્યું છે, એટલા માટે વિધાન તમારે ખોટું કહેવું પડે બરાબર. તો આ રીતે 5 વિધાન આપણને આપેલા પૂરા કરી લીધા. ચલો હવે આપણે આગળ વધારીએ. આપણા દાખલા વિડિયો સ્ટોપ કરી લખી લેજો હા બરાબર. चलो હવે આગળનો ટોપિકની વાત કરીએ આપણે. તો જો એક પોઈન્ટ સમજવાનો એ સમજી લઈએ આપણે. એક ખૂણો લઈએ આપણે ABC બરાબર. ABC ખૂણાનું માપ થીટા રાખીએ આપણે. થીટા ખૂણો સમજી લો, B ખૂણાનું માપ થીટા બરાબર. ચલો હવે કિરણ B ઉપર એક બિંદુ લઉં P અને P બિંદુમાંથી કિરણ BC પર લંબ દોરી દઉં લંબ. તો તમને એક કાટકોણ ત્રિકોણ જોવા મળે BMP બરાબર. તો ખૂણો ABC બરાબર થીટા બરાબર. અને હવે P માંથી BC ઉપર લંબ દોરીએ ભાઈ તો અહીં લખીએ PA કિરણ BA પર નું બિંદુ છે. P માંથી BC પર લંબ PM છે.
PMB માં ખૂણો M 90 છે તો કાટકોણ ત્રિકોણ થઈ ગયો એટલે તમે sin નું સૂત્ર મૂકી શકો ભાઈ અથવા કોઈ પણ ગુણોત્તર મૂકી શકીએ અને હાલ આપણે એટલું sin માં સમજીશું એવું બધા ગુણોત્તરમાં તમે સમજી શકો બરાબર તો sin B સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ એટલે PM ભાગ્યા 1 મિનિટ sin નું સૂત્ર અને થીટા ખૂણાના સંદર્ભમાં એટલે ખૂણો અહીંયા થીટા લખીએ લે sin થીટા થીટા ખૂણાના સંદર્ભમાં sin નું સૂત્ર સામેની બાજુ ભાગ્યા કોણ એટલે PM ભાગ્યા PB PM ભાગ્યા PB આનું પરિણામ એક કર્યું બરાબર ચલો હવે આ થીટા ઉપર P સિવાય બીજું એક બિંદુ મૂકીએ Q અને Q માંથી પણ BC પર લંબ દોરી દઈએ QN બરાબર તો આ જ રીતે ત્રિકોણ QNB માં ખૂણો n 90 થાય તો એમાં પણ આપણે પાયથાગોરસ sin ગુણોત્તરનું સૂત્ર મૂકી દઈએ ભાઈ sin થીટા કયો ત્રિકોણ લીધો QNB ત્રિકોણ આમ પહેલા આ ત્રિકોણ હતો એમાં sin થીટાનું સૂત્ર મૂક્યું આપણે હવે આ ત્રિકોણ QN લંબ BC પર દોર્યો તો આમ કાટકોણ ત્રિકોણ તો એમાં B ખૂણાના સંદર્ભમાં એટલે કે થીટા ખૂણાના સંદર્ભમાં sin નું સૂત્ર સામેની બાજુ ભાગ્યા કોણ એટલે QN ભાગ્યા BQ QN ભાગ્યા BQ બરાબર ચલો આમાં પરિણામ બે કરી દો બરાબર અહીંયા sin થીટાની કિંમત આવી અહીંયા sin થીટાની કિંમત આવી હવે આ બંને કિંમતો સરખી આવે અને અહીંયાથી આપણે જોવાની એ આપણે વિચારીએ કે બંને કિંમતો સરખી કે જુદી જુદી કારણ કે ખૂણો તો આપણે બદલ્યો નહીં ત્રિકોણની બાજુઓ બદલાઈ ગઈ ત્રિકોણ મોટો થઈ ગયો જો આટલો ત્રિકોણ હતો પહેલા અને પછી આ મોટો થઈ ગયો તો ત્રિકોણની બાજુનો માપ તો બદલાઈ ગયા પણ ખૂણો આપણે ના લાગ્યો થીટા થીટા બંને ત્રિકોણમાં લઘુકોણ થીટાના સંદર્ભમાં જ આપણે sin નું સૂત્ર મૂક્યું તો બંને જવાબ સરખા કે જુદા જુદા એ વિચારવાનું તો એના માટે આ બંને ત્રિકોણ ભાઈ PMB અને QNB એ સમરૂપ તમે કરી શકશો કારણ કે આ એક જ રેખાના બંને લંબ રેખાઓ એટલે અંતઃકોણ થાય અહીંયા 90 ને અહીંયા 90 અંતઃકોણો સરવાળો 180 બરાબર બે રેખાઓ હોય અને બંને રેખાઓની છેદિકા જે આવે તે અંતઃકોણ બને એ જો ગુણક થાય મતલબ સરવાળો 180 થાય તો આ બંને રેખાઓ સમાંતર થાય એટલે આ બે સમાંતર રેખાઓ થવાની છે બરાબર એટલે આમાં આપણે પેલું પરિણામ બે ત્રિકોણો સમરૂપ થઈ જાય ત્રિકોણ PMB અને ત્રિકોણ QNB ખૂબ સરળથી ત્રિકોણો સમરૂપ કરી શકો એટલે એ લખીશું ત્રિકોણ PMB સમરૂપ ત્રિકોણ QNB ખૂબ સરળથી કઈ રીતે સમરૂપ થયા જો ખૂબ સરળ તો આ નાનો ત્રિકોણ ને આ ખૂણો કાઢો આ મોટા ત્રિકોણમાં આ ખૂણો કાઢો પછી આ બી ખૂણો બંનેમાં કોમન આવે હવે બંને ત્રિકોણમાં બી ખૂણો આવશે જો PBM અને QBM બંનેમાં બી ખૂણો સામાન્ય થાય એટલે સામાન્ય ખૂણો સમાન અને બંનેમાં એક એક ખૂણો કાટખૂણો એટલે એક ત્રિકોણના બે ખૂણા બીજા ત્રિકોણના બે ખૂણાના સમાન થઈ ગયા અને એના કારણે આપણા બંને ત્રિકોણ સમરૂપ થઈ ગયા તો સમરૂપ ત્રિકોણ થાય તો અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન થાય તો અહીંયા અનુરૂપ બાજુઓમાં PM ના છેદમાં QM MB ના છેદમાં NB અને PB ના છેદમાં QB બરાબર તો અહીંયા જો આપણે આ ગુણોત્તરની જરૂર નહીં આ કાઢી નાખો બરાબર આ વચ્ચે કાઢી નાખો બે ત્રિકોણો સમરૂપ થયા એટલે અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન થાય એટલે આપણે સૂત્ર મૂક્યું છઠ્ઠા પેટર્નમાં બધું આવી ગયું તમારે હવે આ ગુણોત્તરની જરૂર નહીં કાઢી નાખે મેં હવે આ બાકીના જે બે ગુણોત્તર રહ્યા સમાન ગુણોત્તર એમાં આ બેની સાઈડ પર લીધો આ સીધા બાદ લઈ લો ને આ સીધા બાદ આ અંશ આ બાદ લઈ લો તો PM ને PB આ બાજુ છેદમાં QN આ બાજુ અંશમાં થઈ જાય ને આ સીધા જે અંશમાં જાય ને આ અંશ આ બાજુ છેદમાં જતો આ રીતનું થઈ જાય
ઓકે હવે આના બે જુઓ બરાબર પરિણામ 1 ને 2 એમાં બંનેની જમણી બાજુઓ બને અને બંને કેવી આવી સરખી સાબિત થઈ ગઈ એટલે આ પરિણામ 1 ને 2 માં જમણી બાજુ સરખી તો ડાબી બાજુ પણ કેવી આવી સરખી આવી મતલબ એવો થાય ભાઈ આપણો કે ત્રિકોણમિતીય ગુણોત્તરો એ બાજુ પર આધારિત નહીં બાજુના માપ તો બદલાઈ ગયા સરપાઈ સાઈડ થીટાની કિંમતો સરખી મળી આપણને બરાબર એટલે ખૂણો નહીં બદલાતો બાજુ બદલાઈ આ બાજુ સરખી નહીં જો સરપાઈ ભાગાકાર સરખો આવ્યો એટલે કહેવાનો મતલબ શું થયું કે ત્રિકોણમિતીય ગુણોત્તરો ખૂણા પર આધારિત કહેવાય ત્રિકોણની બાજુ પર આધારિત ના કહેવાય બાજુના માપ બદલાઈ જાય પણ જો ખૂણો એના હશે ત્યાં સુધી તમને ત્રિકોણમિતીય ગુણોત્તરોની કિંમત એના જ મળશે બરાબર અહીંયા sin θ ની કિંમત અહીંયા sin θ ની કિંમત સરખી સાબિત થઈ બરાબર બાજુનો માપ બદલાઈ ગયો તો પણ ખૂણો નહીં બદલ્યો આપણે ખૂણો એના રાખ્યો એટલા માટે આપણને જવાબ એના મળ્યો બરાબર એટલે કહેવાનો મતલબ શું થાય જો એક વાત તમને કહી દીધું કે sin θ ની કિંમત 1/2 થાય અહીંયા દાખલે કોઈ જ્ઞાત ખૂણો મૂકો નવું કહું કે sin θ નું મૂલ્ય 1/2 તો પછી ગમે તે દાખલો જ્યાં સુધી ખૂણો 30 હશે ત્યાં સુધી એનો sin ગુણોત્તર 1/2 આવશે 30 ના ખૂણાનો sin ગુણોત્તર 1/2 જ આવશે પછી ત્રિકોણ નાનો દોરો કે મોટો દોરો એક વાર જો sin 30 નું મૂલ્ય આટલું નક્કી થયું તો પછી બધા દાખલામાં sin 30 ની કિંમત 1/2 જ આવે બરાબર એટલે કહેવાનો મતલબ અહીંયા 30 ના 31 થાય તો પછી કિંમત 1/2 ના થાય ખૂણો જો બદલાય તો તરત કિંમત બદલાય ત્રિકોણમિતીય ગુણોત્તરો ખૂણા પર આધારિત છે મતલબ ખૂણાની કિંમત જેવી તમે બદલો એવી કિંમત બદલાઈ જાય અને જ્યાં સુધી ખૂણો આપણે બદલતા નહીં ત્યાં સુધી કિંમત એના જ રહે બરાબર એટલે એક વસ્તુ સમજી લેવાની તમારે કે sin θ અને sin α ની કિંમત જો સરખી કે આપણે આલ્ફા બીટા રાખીએ આ બંને કિંમતો જો તમને સરખી કહેવામાં આવે કોઈ પણ દાખલામાં તમને આવું જોવા મળ્યું કે ભાઈ sin α sin β ની કિંમતો સરખી તો તરત આપણે શું કહી શકીએ અહીંયા જે ખૂણો હશે એ જ અહીંયા હશે આલ્ફા બીટા કેવા હશે સરખા હશે અહીંયા sin આલ્ફા માટે sin ની જે કિંમત હોય એ બીટા માટે તો જો ખૂણા જુદા હોય તો કિંમતો સરખી ગણી ના થાય મેં કીધું ને અહીંયા 30 ના 31 થાય તો કિંમત બદલાઈ જાય નોટ ઇક્વલ ટુ મતલબ બે ખૂણા એકના એક હશે ત્યારે sin ગુણોત્તરની કિંમત સરખી થશે હાલ આપણે અભ્યાસ લઘુકોણના સંદર્ભમાં કરી રહ્યા છીએ 0 થી 90 ની વચમાં એટલે હું તમને જે પરિણામ બોલી રહ્યો એ 0 થી 90 ની વચમાં કહી રહ્યો એથી ઉપરના ખૂણા માટે પાછું શક્ય બનશે હા તો બે ખૂણા જુદા જુદા હોય તો sin ની કિંમત સરખી થાય પણ જ્યારે ખૂણા 90 થી ઉપર જાય પછી વાત એટલે એ બધું તમારે ત્યાં સાયન્સમાં આવશે હાલ આપણે 10મા સુધી ત્રિકોણમિતિ લઘુકોણના સંદર્ભમાં જ ભણી રહ્યા છીએ તો લઘુકોણના સંદર્ભમાં એવું નથી ભાઈ કે એક ખૂણા માટે એક જ કિંમત sin 30 નું મૂલ્ય 1/2 તો 1/2 જ પછી બીજી કોઈ કિંમત sin 30 માટે ના બરાબર એટલે ખૂણો જેવો બદલાય એની કિંમત બદલાઈ જાય જો કિંમત સરખી થાય તો કોઈ પરિણામ તમને તો તમે બંને ખૂણા સરખા એવું વિચારી શકો આવું આપ્યું હોય તો આવું વિચારી શકીએ આપણા મુંડામાં આવું વિચારવાનું થશે હો ચલો આ પોઈન્ટ ઉપરથી તમારે આટલી બધી માથાકૂટ કરી તમારે આટલું સમજવાનું હતું કે ભાઈ ત્રિકોણમિતીય ગુણોત્તરો ખૂણા ઉપર આધારિત છે બાજુ ઉપર આધારિત નહીં ત્રિકોણ આપણે ગમે એટલો મોટો કરી દઈએ હજુ પણ આટલો મોટો કરી દેવાનો બરાબર આ ત્રિકોણ હજુ પણ આમ આગળ લઈ જાઓ આમ લંબાઈ આટલા બિંદુ મૂકીને આમ લંબ દોરો આમ અને આમ ત્રિકોણ લો ખૂણો એના રાખો થીટા તો sin θ ની કિંમત બદલાવાની નહીં મોટા ત્રિકોણમાં જો હજુ એનાથી મોટા ત્રિકોણમાં જો તો એના જ આવશે એટલે બાજુના ભાગ તો મોટા થઈ ગયા તો sin નું મૂલ્ય તો એના જ મળ્યા કરશે મતલબ ખૂણા ઉપર આધારિત કહેવાય બાજુ ઉપર નહીં એટલા માટે આ પરિણામ લઈ શકો તમે તો ભાઈ sin α sin β ની કિંમત જો સરખી કહેતું હોય પરિણામ બંને ખૂણા એક જ હોવા જોઈએ એમ બરાબર તો ચલો આ પોઈન્ટનો ઉપયોગ આપણે દાખલામાં કરીશું હાલ તમારે ના તરીકે શું લખવાનું નહીં આ ખાલી યાદ તમને સમજાવવા માટે બધું લખ્યું હા ચલો હવે આપણે આગળ વધીએ થોડા
મિત્રો હવે આપણે આગળના ટોપિકમાં કેટલાક જ્ઞાત ખૂણાઓ માટે ત્રિકોણમિતીય ગુણોત્તરના મૂલ્ય મેળવીશું. કેટલાક ખૂણા મતલબ 30, 45, 60, 0 અને 90 માટે પણ વિચારીશું. બરાબર? આમ તો જનરલી આપણે લઘુકોણના સંદર્ભમાં જ વિચારવાનું, પણ ખાસ પરિસ્થિતિ ઊભી કરીને 0 નો ખૂણો પણ બનાવી દઈશું અને 90 માટેની કિંમતો પણ મેળવી લઈશું. ઓકે, તો આ પાંચ ખૂણાની કિંમતો કઈ રીતે આવી પહેલા સમજાવી દઉં તમને, પછી બધી જ કિંમતો આપણે કોષ્ટકમાં ભરી દેવાની અને એ કોષ્ટક ઉપરથી તમારા આગળનું સ્વાધ્યાય આટલું આપણે ગણવાનું. બરાબર? તો એ કોષ્ટક તમારે તૈયાર કરી દેવાનું. કરીએ આપણે. જો સૌથી પહેલા તો આપણે એક ત્રિકોણ લઈએ, ત્રિકોણ ABC. આ ત્રિકોણ લેવાનું સમબાજુ ત્રિકોણ. કેવો ત્રિકોણ? સમબાજુ. અને એને સમબાજુ ત્રિકોણ બોલ્યા એટલે બધી બાજુ એને સરખી થઈ જવાની. બરાબર? એટલે AB બરાબર BC બરાબર AC અને બધાનું માપ આપણે ધારી લઈએ 2A. બધી બાજુનું માપ 2A થાય. આમ તો એ પણ ધારી શકાય, x પણ ધારી શકાય, પણ ગણતરી સરળ કરવા માટે આપણે 2A માપ ધારીએ. બરાબર? ચલો બધી બાજુનું માપ ધારી લીધું આપણે. હવે આપણે ત્રિકોણમાં એક વેધ દોરીશું. સમબાજુ ત્રિકોણ એટલે એના બધા વેધ, બધી મધ્યગાઓ સરખી જ હોય. એટલે ગમે તે વેધ દોરીએ આપણે તો એમાંથી BC પર એક વેધ બનાવો AM. તો AM લંબ BC દોરો. હવે તમે જો સમબાજુ ત્રિકોણ હોય ને તો તમે આ વેધ દોર્યો, હું મધ્યગા દોરું તો આના ઉપર જ આવે. મતલબ આને મધ્યગા પણ સમજી શકો તમે. જો આની મધ્યગા સમજી જજો તો આ મધ્યબિંદુ થાય. મધ્યગાની વ્યાખ્યા પ્રમાણે આ મધ્યબિંદુ અને શિરોબિંદુ જોડીએ તો જ મધ્યગા થાય. એટલે AM એ BC નું મધ્યબિંદુ આવશે. એટલે આ બે ભાગ સરખા થશે. એટલે આ જે 2A માં આવે એ બે બાજુ અડધું અડધું થઈને 3A થઈ જશે. BM અને MC સરખું થાય. આખામાં 2A કરતો અડધું અડધું થાય. બરાબર? એટલે આ 2A તો અડધું અડધું 2A થાય. કરાઈ ગયો? એટલે જેવો તમે વેધ દોર્યો એટલે M મધ્યબિંદુ મળશે તમને. તો વેધ કાટખૂણો જ બનાવો, મધ્યબિંદુ ના બનાવો. પણ સમબાજુ ત્રિકોણના કારણે આ વસ્તુ શક્ય બની. પછી ખૂણા એનો વિભાજક દોરો તો ખૂણા એનો વિભાજક આના ઉપરના ઉપર જ આવશે. કેમ એવું? તો સમબાજુ ત્રિકોણના કારણે બધા ત્રિકોણમાં વેધ, મધ્યગા, ખૂણાનો વિભાજક બધું અલગ અલગ. બધા રેખાખંડ જુદા જુદા આવે. પણ સમબાજુ ત્રિકોણમાં બધું એક જ થાય. એટલા માટે આ જે રેખાખંડ દોરે અને તમે ખૂણાનું વિભાજક પણ સમજી શકો. એટલે ખૂણા એના બે સરખા ભાગ કરે. બરાબર? એટલે ખૂણા એના બે સરખા ભાગ છે. હવે તમે જુઓ ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ આપણને કહેવાની જરૂર ના પડે. ત્રણે ત્રણ ખૂણા એના કેટલા કેટલાના હોય? 60 આ પણ 60 નો, આ પણ 60 નો, એક ખૂણો પણ 60 નો. પણ AM એ ખૂણા એનો વિભાજક એટલે બે બાજુ અડધું અડધું માપ થઈ જશે. 30. બરાબર? એટલે 60 ના અડધા અડધા. તો આ રીતે એક આકૃતિ બની ગઈ આપણી. હવે આ આકૃતિમાં તમને બે બાજુ બે કાટકોણ ત્રિકોણ મળ્યા છે. એક આ ત્રિકોણ કાટકોણ, એક આ બાજુ પણ ત્રિકોણ કાટકોણ. આપણે ગમે તે ત્રિકોણનો ઉપયોગ કરીશું ત્રિકોણમિતીય ગુણોત્તરના મૂલ્યો શોધવા માટે. તો હવે ત્રિકોણ ANC માં જતા રહો. તો ત્રિકોણ ANC માં M ખૂણો 90 થાય જો. બરાબર? અને C ખૂણો 60 અને A ખૂણો 30. આ લાઇનિંગ વાળા ત્રિકોણમાં જોવાનું આવું તમારે. તો લાઇનિંગ વાળા ત્રિકોણમાં M ખૂણો 90 એટલે કાટકોણ થયું. C ખૂણો 60, A ખૂણો 30. તો હવે માનો 60 ના ખૂણાના સંદર્ભમાં જો ત્રિકોણમિતીય ગુણોત્તર શોધવા હોય તો 60 ના ખૂણાના સંદર્ભમાં sin 60. એક મિનિટ, આપણને ગુણોત્તરના મૂલ્યો શોધવા માટે પહેલા એક માપ શોધી કાઢવું પડશે. ત્રિકોણની ત્રણ બાજુનું માપ લાવવું પડશે ને. અહીંયા તમને ત્રિકોણની બે બાજુનું માપ મળી ગયો. અહીંયા જુઓ MC નું માપ, AC નું, અને AM નું નહીં. એટલે પહેલા આપણે AM નું માપ શોધી કાઢીએ. તો AM નું માપ શોધવાનું બહુ સિમ્પલ હતું. સમબાજુ ત્રિકોણના વેધની લંબાઈ એનું ડાયરેક્ટ સૂત્ર તો ખબર હોય
√3/2 ગુણ્યા બાજુની લંબાઈ આવું સૂત્ર હતું શેનું સમબાજુ ત્રિકોણના વેધની લંબાઈ વેધનું માપ કેટલું થાય સમબાજુ ત્રિકોણ માટેનું જ આ સૂત્ર હો બાજુ ધ્યાન રાખજો સમબાજુ ત્રિકોણના વેધની લંબાઈ √3/2 બાજુની લંબાઈ કેટલી થાય તો વેધનું માપ એ વેધ આપણે એ શોધવું આપણે √3/2 બાજુની લંબાઈ તો બાજુનું માપ આપણે સમબાજુ ત્રિકોણનું કયું હતું 2a હા તો એની બાજુ 2a ની અહીંયા 2a લખી દો તો બે બે ઉડી જાય એટલે √3a આ એનું વેધનું માપ જો તમારે આ સૂત્રથી વેધની લંબાઈ ના લાવી હોય તો પાયથાગોરસ સિદ્ધાંતથી પણ મળી જાય હો abc ત્રિકોણમાં પાયથાગોરસ સિદ્ધાંત મૂકીએ તો બે બાજુનું માપ છે તમારી જોડે ત્રીજી બાજુ લાવી શકાય તો યાર આટલું જવાબ આવશે ઓકે ચલો હવે ગુણોત્તર શોધવાનું ચાલુ કરીએ તો પહેલા sin ના ખૂણાના સંદર્ભમાં sin તો sin બરાબર સામેની બાજુ ભાગ્યા કોણ એટલે a ભાગ્યા ac આનું માપ √3 આવી બરાબર તો a ભાગ્યા ac તો a નું મૂલ્ય √3a અને ac નું મૂલ્ય 2a એ ઉડાડ દો તો √3/2 sin થઈ ગયા cos tan cosec તમે જે શોધવા આવે તો cos પાસેની બાજુ mc કોણ ac તો mc ભાગ્યા ac mc નું મૂલ્ય ac નું મૂલ્ય 2a છેદ ઉડાડો તો 1/2 આ રીતે તમે tan sec cosec cot બધા ગુણોત્તર લાવી શકો આ બધાની કિંમત આવે અને હવે મેં તમને આગળના ટોપિકમાં સમજાવ્યું કે ભાઈ sin નું મૂલ્ય એક વખત √3/2 થઈ ગયું આ ત્રિકોણ એટલે હવે તમે ગમે તે ત્રિકોણમાં sin નું મૂલ્ય શોધશો તો √3/2 જ રહેવાનું જ્યાં સુધી આ ખૂણો ના બદલાય ત્યાં સુધી આપણી કિંમત ના બદલાય મેં તમને આગળના ટોપિકમાં એ જ સમજાવ્યું ભાઈ એક વખત આપણે sin નું મૂલ્ય નક્કી કરી દીધું એટલે ગમે તે દાખલામાં sin ની કિંમત આ જ દેવાની જ્યાં સુધી આ એક ખૂણો નહીં બદલો ત્યાં સુધી sin ગુણોત્તરની કિંમત નહીં બદલાય અને ત્રિકોણમિતિય ગુણોત્તરો ખૂણા ઉપર આધારિત હોય જેવો ખૂણો બદલશો કિંમત બદલાશે અને એના એક ખૂણો હશે ત્યાં સુધી એના જ દેવાનો ભલે ત્રિકોણ તમે બીજો દાખલો કરતા બીજા દાખલા ત્રિકોણ લેતા જવાબ એ ના આવશે તો ખ્યાલ આવી ગયો sin ના ખૂણાના સંદર્ભમાં બધા ગુણોત્તર આ રીતે 6 લાવી શકાય એ જ રીતે આ જ ત્રિકોણમાં 30 ના ખૂણા માટે પણ કિંમતો મળશે 30 ના ખૂણા માટે હા દાખલા 30 ના ખૂણા માટે tan 30 નું મૂલ્ય લઈએ ચલો sin નું નહીં લેવું tan 30 તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો 30 ના ખૂણાની સામેની બાજુ mc પાસેની બાજુ a તો mc નું મૂલ્ય a અને am નું મૂલ્ય √3 એ ઉડાડો તો 1/√3 આ tan 30 આ રીતે તમને 30 ના ખૂણાના સંદર્ભમાં ધારો કે તમારે sec 30 જો તો sec 30 પણ મળે કર્ણ ભાગ્યા પાસેની બાજુ ac ભાગ્યા am sec નું સૂત્ર કર્ણ ભાગ્યા પાસેની બાજુ તો 2a ભાગ્યા √3 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 ખ્યાલ આવે બરાબર તો 30 ના ખૂણાના સંદર્ભમાં પણ બધા ગુણોત્તર શોધી શકાય 60 ના ખૂણાના સંદર્ભમાં પણ બધા ગુણોત્તર શોધી શકાય અને આ બધી જે કિંમતો આવશે એ ફિક્સ થઈ ગઈ હોય tan 30 નું મૂલ્ય 1/√3 એટલે 1/√3 જ લઘુકોણ માટે આ કિંમત બદલાવાની નહીં ખ્યાલ આવ્યો લઘુકોણના સંદર્ભમાં આ જે કિંમત અહીંયા ગમે તે લઘુકોણ બીજો લેશો તો આ કિંમત નહીં આવે tan 30 માટે જ આટલી કિંમત જો ખૂણો બદલીશું તો કિંમત બદલી જશે અહીંયા 30 ના 29 કરું તો આ કિંમત બદલી જાય અને 31 કરું તો આ કિંમત બદલી જાય 0 થી 90 ની વચ્ચે બીજો એવો કોઈ ખૂણો અહીંયા નહીં મળે કે તમને આટલી કિંમત મળશે tan 30 ની એવી રીતે બધાની વાત કરું હું તમને એક ગુણોત્તર સમજાવું તમારે બધા સમજવાના મેં તમને એવું કીધું કે 0 થી 90 ની વચ્ચે એવો કોઈ ખૂણો અહીંયા બીજો નહીં મળે પણ tan ગુણોત્તરની કિંમત આટલી થાય માત્ર 30 માટે જ tan 30 માટે જ આ મૂલ્ય મળે બરાબર એટલે ગમે ત્યારે તમને tan ગુણોત્તરની કિંમત 1/√3 જોવા મળે તો તમારે સમજી જવાનું કે એ ખૂણો 30 જ હોય 30 નો ખૂણો હોય તો જે જવાબ આવે બાકી ના
આવું આપણે આગળના દાખલામાં સમજવાનું, એટલા માટે હું તમને આ સમજાવી રહ્યો. એનો ઉપયોગ થશે એટલે તમને વધારે ખ્યાલ આવશે. હાલ કદાચ થોડું ઓછું સમજાશે, બરાબર. તો 30 ને 60 ના ખૂણા માટે ભાઈ આપણે ટોપિક સમજી લીધો, બરાબર. સમજવા જઈ રહ્યા છીએ. આગળનો ટોપિક આપણો 45 ના ખૂણા માટે, બરાબર. તો 45 ના ખૂણા માટે કઈ રીતે સમજીએ છીએ. પછી આ બધી કિંમતો બી આપણે કોષ્ટકમાં ભરી દેવાની. કોષ્ટકમાં બધી કિંમતો લઈ લઈશું એટલે તમારે વાર જ નહીં. चलो जो एक काटकोण त्रिकोण લઈએ ABC. એમાં B ખૂણો 90 અને B બે બાજુ સરખી રાખીએ આપણે. મતલબ સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ. ત્રિકોણ ABC માં ખૂણો B 90 અને AB બરાબર BC, બરાબર. અને આ બંને બાજુઓ સરખી, બંનેનું માપ આપણે A ધારી લઈએ, બરાબર. હવે ત્રિકોણની બે બાજુ સરખી થાય ને તેની સામેના ખૂણા, એટલે આ બાજુની સામે આ ખૂણા અને આ બાજુની સામે આ ખૂણા, આ બંને ખૂણા પણ સરખા થાય. બંને ખૂણા પણ સરખા થાય. એક ખૂણો 90 નો અને બીજા બે ખૂણા સરખા તો બંને ખૂણા તમને કેટલા કેટલાનો મળે? 45 45. આ બધી ગણતરીઓ તમે નવમાં શીખેલા, બરાબર. બંને ખૂણા સરખા હોય તો 45 45 ના જ હોય એવું કહી શકીએ આપણે કાટકોણ ત્રિકોણ આવેલા, બરાબર. હવે જો અહીંયા સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ બે બાજુ સરખી તો પાયથાગોરસ સિદ્ધાંતથી ત્રીજું માપ AC શોધી શકો છો. તો આ ત્રીજું માપ શોધશો ને એટલે તમને √2a મળશે. પાયથાગોરસ સિદ્ધાંતથી શોધી લેવાનું. તો AC નું માપ કેટલું આવે? √2a. હાલ આપણે ગણતરી કરવા જવાની જરૂર નહીં, પણ હું તમને ડાયરેક્ટ કહી દઉં, તમે ગણશો તો આટલું આવશે, બરાબર. હવે કાટકોણ ત્રિકોણ 45 ના ખૂણાના સંદર્ભમાં ગમે તે ગુણોત્તર તમે શોધી શકશો. આ ખૂણો લો, આ ખૂણો, હું આ ખૂણાના સંદર્ભમાં વાત કરું તો 60 45, હા, તો સામેની બાજુ ભાગ્યા 3, હા એવું નહીં 1 ભાગ્યા √2 થઈ ગયું, બરાબર. એટલે તમારે હવે cot 45 શોધવા. cot 45 પાછળની બાજુ ભાગ્યા સામેની બાજુ, BC ભાગ્યા AB, તો BC એ 1, બરાબર. ખ્યાલ આવે, બરાબર. જેમાં આપણે આગળ શરૂઆતમાં 8.1 માં દાખલા ગણ્યા એ જ રીતે ભાઈ બાજુ આ પછી બધા ગુણોત્તર મળે, પણ અહીંયા ખૂણો જ્ઞાત એટલે એક વાર 60 45 ની કિંમત નક્કી થઈ તો 1/2 તો બધા જ દાખલાઓમાં બધા જ ત્રિકોણમાં 60 45 ની કિંમત 1/2 જ મળે. ત્રિકોણ નાનો દોરો કે મોટો દોરો, બરાબર. એટલે હવે આ બધી જે કિંમતો આપણે લાયા હોય 60 ની, 40 ની, 45 ના ખૂણાના સંદર્ભમાં પણ મળે. આગળ આપણે 30 અને 60 ના ખૂણાના સંદર્ભમાં લાયા. હવે આપણે આ ત્રિકોણ ઉપરથી 45 ના ખૂણાના સંદર્ભમાં બધા ગુણોત્તર શોધી શકીએ. અને હવે હું તમને 0 અને 90 વિશે ચર્ચા કરીશ, એ હવે વિડિયો 8 માં વાત કરીશું. પણ આ બધી કિંમતો આપણે છેલ્લે પછી એક કોષ્ટકમાં ભરી દઈશું. તમારે આ બધું કરવાનું નહીં, મેં તમને ખાલી સમજાવ્યું કે 30 ના, 60 ના, 45 ના ખૂણા માટે ત્રિકોણમિતીય ગુણોત્તરનો મૂલ્ય કઈ રીતે શોધી શકાય એ સમજાવ્યું, કઈ રીતે નક્કી કરાય, બરાબર. પણ હવે આપણા બધી કિંમતો ડાયરેક્ટ કોષ્ટકમાંથી લેવાની, એ કોષ્ટક જ તૈયાર કરવાનું, બધી માથાકૂટમાં પડવાનું નહીં, બરાબર. તો ચલો એ કોષ્ટકનું કામ આપણે આગળના વિડીયોમાં સમજવાનું, બરાબર. એટલે હાલ આપણે વિડીયો 7 નું કામ પૂરું કરીએ. બાકીનું કામ વિડીયો 8 માં કરીશું. તો જય હિન્દ, જય ભારત.